પૃથ્વી માતા. પૃથ્વી આપણી માતા છે અને આપણે એના પુત્રો છીએ. ત્રીજી બાબત, ગાવો વિશ્વસ્ય માતરઃ. ગાય વિશ્વની માતા છે. હવે આ ત્રણે સંસ્કૃતના જે સુવાક્યો છે એને અનુલક્ષીને જ હું પ્રાકૃતિક ખેતીની વાત કરીશ. સવારના સેશન્સમાં આપણે એવી વાત થઈ હતી કે પ્રકૃતિ એટલે શું, પ્રાકૃતિક ખેતી એટલે શું. તો પહેલા પ્રકૃતિને સમજવી પડશે. ટૂંકમાં વાત કરીશું. પ્રકૃતિ એટલે જે પાંચ તત્વો, જમીન, હવા, પાણી, પ્રકાશ, ગરમી અને અવકાશ, આને બનેલું છે આ પાંચ તત્વો. અને પાંચ તત્વોથી જ આ પ્રકૃતિ બનેલી છે. તો પ્રાકૃતિક ખેતી એટલે શું? તો ભાઈએ સરસ કહ્યું હતું કે પાંચે તત્વોનો જો સદુપયોગ થતો હોય તે પ્રાકૃતિક ખેતી. પરંતુ આપણે તો એમાં જીવામૃત નાખીએ છીએ, બીજામૃત ઉમેરીએ છીએ, ઘનજીવામૃત ઉમેરીએ છીએ. એનો મતલબ શું? તો પ્રાકૃતિક ખેતીનો બીજો અર્થ, પ્રાકૃતિક ખેતી એટલે જમીનની રાસાયણિક, ભૌતિક, જૈવિક સ્થિતિ સુધારે એ કહેવાય પ્રાકૃતિક ખેતી. એમાં બીજા કેટલાક બાબત આવે છે. આચ્છાદન, તો પ્રકૃતિની સ્થિતિ જળવાય, એનું પર્યાવરણ જળવાય, એનું તાપમાન જળવાય, એને પણ પ્રાકૃતિક ખેતી કહેવાય. પછી આવે છે સહજીવન. અને આમાં આપણે ઘનજીવામૃત કે જીવામૃતમાં નાના નાના સૂક્ષ્મ જીવાણુનો ઉપયોગ કરીએ છીએ. તો ધરતીની અંદર એવા સૂક્ષ્મ જીવાણુઓની પ્રક્રિયાથી, એની મદદથી જે ખેતી થાય છે તે છે પ્રાકૃતિક ખેતી. પછી આમાં ગાયનો ઉપયોગ કરવામાં આવે છે, દેશી ગાય. તો ખેતીમાં જો જૈવિક ઇકોલોજી, જૈવિકતાનો ઉપયોગ થાય છે એ પણ પ્રાકૃતિક ખેતી. હવે જો પ્રાકૃતિક ખેતી એ ખેડૂત અને ખેતર વચ્ચેની એક સિસ્ટમ નથી, એના માટે થોડુંક પરિસરને સમજવું પડશે. ઇકોસિસ્ટમ, પરિસર. તો પરિસરમાં એક દાખલો આપો નાનો, કેમ કે હમણાં પેલા ઉંદરનો જે પ્રશ્ન આવ્યો ને, એટલે મને એમ થયું કે ચાલો થોડુંક પરિસર વિશે સમજાવીએ. તો આપણે ખેતી, કલ્પના કરો તમારી વાડી, તમારું પોતાનું ખેતર છે. આ ખેતરમાં નાના મોટા ખેતરો બનાવેલા છે, ખેતરને ફરતે પાળા છે, એના બધાના ફરતે વાડ કરેલી છે. ખેતરમાં થોડીક જગ્યા છે, ત્યાં ઊંચાણવાળા ભાગમાંથી પાણી આવે છે, નાનો ખાડો છે, ત્યાં પાણી ભેગું થાય છે. થોડીક જમીન છે વેસ્ટ પડી છે, જો નાનું ઘાસ થાય છે. થોડીક જગ્યા એવી છે જો આપણે રહેવાનું મકાન બનાવ્યું છે. થોડીક જગ્યા એવી છે જો આપણે ગાય ભેંસ માટે શેડ બનાવ્યો છે. એવી એક જગ્યા છે જો આપણે બોરવેલ કે કૂવો કરેલો છે. આ બધું આપણી વાડીમાં, આપણા ખેતરમાં હોય છે. હવે આ જે છે બનાવેલું એ નાના એક ઇકોસિસ્ટમનો ભાગ કહેવાય. એની અંદર આવશે ઇકોલોજી, જૈવિકતા. આમાં શું હશે? માણસ, આપણા પશુ, પક્ષીઓ, પ્રાણીઓ, સરીસૃપો, કીટકો અને નાના નાના સૂક્ષ્મ જીવાણુઓ, જેને આપણે બેક્ટેરિયા કહીએ, વાયરસ કહીએ, ફૂગ કહીએ. આ બધાથી એક બનશે આખું પરિસર, જેને કહેશે ઇકોલોજી. ત્રીજી વસ્તુ એક સમજવાની છે, બાયોડાયવર્સિટી, જૈવિક વિવિધતા. આપણા ખેતરમાં આપણે માણસ તરીકે છીએ, આપણી ગાય ભેંસ પશુ તરીકે છે,
વિવિધ પ્રકારના પક્ષીઓ છે, પ્રાણીઓ છે, સરીસૃપો છે, કીટકો છે, પતંગિયા છે અને સૂક્ષ્મજીવો છે. આ બધાની વિવિધતા, વનસ્પતિ છે, વડ છે, પીપળો છે, આંબો છે, તુલસી છે, ઘાસ છે અને નાના વેલા ને બધું અસંખ્ય છે. આ જે વિવિધતા છે એ જૈવ વિવિધતા કહેવાય છે. આ સમગ્ર એક ખેતરનો દાખલો આપ્યો, પણ એવા ઘણા ખેતરો બનીને એક વિશાળ ગામની જગ્યા પેદા કે બને. ગામમાંથી આખા જિલ્લાની, રાજ્યની, દેશની અને દુનિયાની આ સમગ્ર જે વ્યવસ્થા છે એ આખું એક પરિસર કહેવાય. અને આ પરિસરની અંદર એની જે સિસ્ટમ છે કુદરતી રીતે સારી રીતે ચાલ્યા કરે તો જૈવ વિવિધતા, ઇકોલોજી અને બધું જળવાશે. જો એ ના ચાલે તો કંઈક વિક્ષેપ ઊભો થશે. આ ભાઈએ હમણાં એક પ્રશ્ન ઉંદરનો કર્યો હતો. હવે આ પરિસરમાં આપણે છીએ, ઉંદર છે, બિલાડી છે ને એક નાનું કીટક પણ છે. તો આ પ્રશ્ન ઊભો થવાનું કારણ એ છે કે આપણે ઘણા સમયથી જે રાસાયણિક ખેતી કરી રહ્યા હતા એના કારણે આપણે ત્યાં આ બિલાડી કે સાપ કે એવા જીવોનો નાશ થયો. આજે શિયાળ તો જોવા જ નથી મળતા, બિલાડીની સંખ્યા ઓછી થઈ ગઈ. એટલે એની જે જૈવિક કડી હતી ખોરાકની, એ કડીને આપણે તોડી નાખી અને પરિણામે ઉંદર વધી ગયા. એટલે આ ઇકોસિસ્ટમમાં તમામ રહેશે. પ્રાકૃતિક ખેતીમાં આ બધાનો સમાવેશ જરૂરી છે ને હશે તો જ પ્રાકૃતિક ખેતી આપણે સારી રીતે કરી શકીશું. હું તમને ચીનનો એક દાખલો આપું. ચીનમાં સરકારે એવું નક્કી કર્યું કે ભાઈ ચકલીઓની સંખ્યા વધી ગઈ છે એટલે આને મારી નાખો. ચકલીઓ આપણા અનાજને ખાઈ જાય છે એટલે મારી નાખો. તો એમને બીજા વર્ષે એવું કર્યું કે પાક ઉપર આવતી, પાક ઉપર એવું દવા છાંટવામાં આવી, ચકલીઓ મરી ગઈ. બીજા વર્ષે એ પાક વાવવામાં આવ્યો તો એટલી કીટકો એટલે જે જીવાતોની સંખ્યા વધી ગઈ, પાક નષ્ટ થઈ ગઈ. ઇકોસિસ્ટમ તોડી નાખી, ઇકોલોજીને ડિસ્ટર્બ કરી નાખી. પરિણામ આ આવ્યું. તો આપણે જે કંઈક જે કડીઓ છે, કાર્બન કડી, નાઇટ્રોજન કડી, પાણીની કડી છે, ખોરાકની કડી છે, જીવોની કડીઓ છે, આ બધા જે ચક્રો છે એ બધાને કડીઓને આપણે તોડી રહ્યા છીએ જાણે અજાણે. એના કારણે આ પરિસ્થિતિ પેદા થાય છે. તો આપણે આ પરિસરને સાચવવું પડશે. હવે બીજી વાત કરું કે આપણે શું છે, મોટા ભાગે એમ જ માનીએ કે પ્રાકૃતિક ખેતી એટલા 5 આયામો આવી ગયા અને આ બધું થયું એટલે પૂરું થઈ ગયું. નહીં, એવું નથી. કેટલીક બાબત આનાથી આપણે આગળ થોડી સમજવી પડશે. પ્રાકૃતિક સાથે બનાવેલી આ વસ્તુ છે અને એને જો આપણે નહીં સમજીએ તો માત્ર આપણે કુવાના ડેટકા જેવા રહેશું. હું વચ્ચે એક દાખલો આપી દઉં, થોડો ટાઈમ લઉં પડે. કૂપ મંડુક સંસ્કૃત એક વાર્તા આવે છે. કૂપ એટલે કુવો, મંડુક એટલે ડેટકો. કુવાના ડેટકા. આપણે વિચારીએ કે આ ચોપડીમાં આપી દીધું એટલે બધું મારાથી પૂરું થઈ ગયું. ના, એવું નથી. આજે નહીં, કાલે નહીં. કુવાના ડેટકાની વાત કરું. ચોમાસું આવ્યું, કુવામાં ડેટકા વાતો કરવા માંડ્યા. સરસ, કેવું મજાનું છે. આ 10 ફૂટની જગ્યામાં આપણે કેવી સારી રીતે રહીએ છીએ, અહીંયા ખાવાનું મળી જાય છે. તો બહારથી ફરતો ફરતો ડેટકો એના કોઠા ઉપર આવ્યો. એના પેલા કુવાના ડેટકાઓને જોયા અને એને કીધું ઉપરથી, અરે તમે આમાં કરો છો શું? અરે કે અમે તો મજા કરીએ છીએ. આ 10 ફૂટની જગ્યામાં અમે અહીંયા રહીએ છીએ, આ બધું કરીએ છીએ. અરે તમે બહાર આવો, બહાર શું છે તમને ખબર પડે. હું તમને એનાથી પણ વધારે સારું બતાવીશ. તો ચોમાસું આવ્યું. ચોમાસામાં બહાર નીકળી ગયા પાણી. હવે કે ચાલો આપણે એક નાના તળાવમાં જઈએ. તળાવમાં ગયા. પેલા કુવાના ડેટકાઓને એવું લાગ્યું, ઓહો, આ તો બહુ સરસ જગ્યા છે, વિશાળ જગ્યા છે, આપણે તો તળાવમાં આરામથી ફરી શકીએ છીએ. પેલો ડેટકો કે અરે આ પણ નહીં, આનાથી ચાલો સરોવરમાં જઈએ. સરોવરમાં તો એનાથી પણ બહુ
સરસ છે, તમે જોશો તો હજી ફરી પાછા વરસાદ થયો ને ખસેડતા બધા ગયા સરોવરમાં. સરોવરમાં લીલું ઘાસ જોયું, માછલીઓ જોઈ, વિશાળતા જોઈ, સુંદર સરસ પાણી જોયું, પૂરતો ખોરાક જોયો. આ કાંઠેથી સામે કાંઠે પહોંચવામાં પણ જેને ટાઈમ લાગે એટલો લોકો વિશાળ સરોવર જોઈને એ તો એકદમ આશ્ચર્યચકિત થઈ ગયા. ત્યારે પેલા દેડકાને પૂછવું, હો આટલું બધું વિશાળ છે આ દુનિયા? અમને તો ખબર જ નહોતી કે આ દુનિયા આટલી વિશાળ છે. અને એ તો આટલું બધો ખોરાક, આટલો બધો વિવિધ જાતનો ખોરાક, તેઓ તો અમે પેલા પાણીના પૂરા ખાઈ ખાઈને જીવતા હતા. આ જ વસ્તુ મિત્રો આપણામાં છે. આ કૂપ મંડુકતા આપણે હવે કાઢવી પડશે. પરિસરને આખું સમજવું પડશે, ઇકોલોજીને સમજવી પડશે, બાયોડાયવર્સિટીને સમજવી પડશે. અને પ્રાકૃતિક ખેતીની સાથે પ્રાકૃતિક ખેતી એકલી નથી. આપણે જે પાળીએ છીએ પશુધન પણ છે, એને પણ જાણવું પડશે, એને પણ સમજવું પડશે. આટલી જ વાત મહત્વની નથી, પણ જે ખેતીમાં આપણે પેદા કરીએ છીએ અને આજે આપણે જે ખાઈએ છીએ ખોરાક વિશે પણ લોકોને સમજાવવું પડશે કે તમે જે ખાઈ રહ્યા છો, તમે જે લોકોને આપી રહ્યા છો એ એકદમ ઝેર છે અને એ ઝેર આપણે આપણા દીકરા દીકરીઓને આપી રહ્યા છીએ. એક સ્ટેજ આપણું તાલીમોનું 2 વર્ષથી પૂરું કરી રહ્યા છે, છતાંય આપણા ભાઈઓ જ, આપણા જ ખેડૂતો આ ખેતી અપનાવવા તૈયાર નથી. એનું કારણ શું છે? માત્ર આ 4-5 સિદ્ધાંતો સમજાવવાથી ખેતી નહીં કરે. એના વિકલ્પ આપણે એને આપવા પડશે. આપણે એને એ સમજાવવું પડશે અને તો જ પ્રાકૃતિક ખેતી કરતા થશે. એટલે આ માટે તમારે આ તૈયારી રાખવી પડશે. પ્રાઇમરી સ્ટેજમાં આપણે બધું જાણી ગયા છીએ, પણ હવે સેકન્ડરી જે સ્ટેજ છે ત્યારે સવારના સેશન્સમાં જેમ વાત થઈ ને, ખેડૂત તમને પ્રશ્નો પૂછશે, એવા પ્રશ્નો પૂછે કે તમે જવાબ નહીં આપી શકો અને ત્યારે તમારે કાન પકડવા ના પડે એટલા માટે આપણે એમના કરતા પહેલા તૈયાર થવું પડશે. અને આપણી પોતાની તૈયારી હશે તો જ આપણે ખેડૂતને સમજાવી શકીશું, ખેતી કરતા કરી શકીશું. આજનો સમય એવો છે કે આપણા કરતા આપણો ખેડૂત વધારે હોશિયાર છે. બીજું, આજે ખેડૂત છે ને એ સ્વાર્થી બની ગયો છે. એના પૈસા કેમ વધારે મળે એમાં જ રસ છે. એ શું ખાય છે, કેવું ખાય છે, કોને શું ખવડાવે છે એની કંઈ પડી નથી. તો આપણે આ સ્વાર્થ દૂર કરવા માટે એને કંઈક લાલચ આપવી પડશે સાથે કે આના કરતા પણ આનો કંઈક વધારે છે. અને આ વસ્તુ આપણે એને જો આપી શકીશું તો ખેડૂત એ પ્રાકૃતિક ખેતી કરવા તૈયાર થશે. મિત્રો, અત્યાર સુધીમાં આપણે જે રાસાયણિક ખેતી કરતા હતા એમાં ઠેરના ઠેર જ હતા. અને એનું 1-2 કારણ કહું, ઘણા કારણો છે. પણ એક તો આપણે ખેતીમાં પોતાનો જે માલ છે એની કિંમત પોતે કરી શકતા નથી. આ સત્ય વસ્તુ છે. ઉદ્યોગમાં એક નાની ટાંકણી કે પેન્સિલ બનાવતો જે ઉદ્યોગપતિ છે ને એની કિંમત નક્કી કરશે અને પછી બજારમાં મૂકશે. શું આવું આપણે કરી શકીએ છીએ? નથી કરી શકતા. બીજી વસ્તુ, વેચાણ કરીએ છીએ, માલ વેચીએ છીએ, ટ્રેક્ટર ભરીને આગળ જઈએ છીએ, શું આપણને પોષણક્ષમ ભાવ મળે છે? આપણી વસ્તુના ભાવ આપણે નક્કી નથી કરી શકતા અને આપણી વસ્તુને આપણે વેપાર નથી કરી શકતા. વેચાણ કરીએ છીએ પણ વેપારી નથી બની શક્યા. આ 2 મુખ્ય કારણો એવા છે કે જેના કારણે આજે આપણે આ સ્થિતિ છીએ. આ સ્થિતિમાંથી ઉગરવાનો એક ઉપાય છે પ્રાકૃતિક ખેતી. અને એટલા માટે જ આપણે આ ખેતી અપનાવવી પડશે. હવે આનું તમે બધા આમ તો જાણો છો, ચોપડીમાં બધી વસ્તુ આપેલી છે. એમાં જે પાયાના એના સિદ્ધાંતો છે પ્રાકૃતિક ખેતીના, એમાં બીજામૃત, જીવામૃત, ઘનજીવામૃત, આચ્છાદન, સહજીવન, વાપસા, આ બધી વાત કરી છે. હવે હું તમને એ ટૂંકમાં આપણે ત્યાં ફિલ્ડ ઉપર રૂબરૂ એનું પરીક્ષણ કરવાનું છે એટલે એ બાબતે ચર્ચા નહીં કરું.
પરંતુ બીજામૃત શા માટે એ સમજવું જરૂરી છે. ખેડૂત પૂછશે આની શું જરૂર છે, બોલો આપણે શું કહેશું? તો બીજામૃત છે એ ગાયનું ગોબર, ગૌમૂત્ર, ચૂનો, માટી અને પાણી દ્વારા બનતી વસ્તુ છે. તો આમાં ગાયનું ગોબર શું છે એ પણ આપણે સમજવું પડે. ગોબર કેમ નાખવામાં આવે છે પ્રશ્ન કરશે આપણને. તો ગાયના ગોબરમાં અસંખ્ય જીવાણુઓ રહેલા છે, સૂક્ષ્મ જીવો રહેલા છે અને 1 ગ્રામમાં 300 થી 500 કરોડ સૂક્ષ્મ જીવાણુઓ છે. આ સૂક્ષ્મ જીવાણુઓ એ જમીનમાં ગયા પછી જે જમીન માટે જે પાક માટે પોષક તત્વોની જરૂર છે એને સક્રિય બનાવે છે, એને લાયક બનાવે છે. એટલા માટે એમાં ગાયના સાણની જરૂર પડે છે. બીજી વસ્તુ, ગાયનું મૂત્ર કેમ જરૂર પડે છે? તો ગાયના મૂત્રમાં એવા કેટલાય સૂક્ષ્મ તત્વો આવેલા છે. યાદ રાખજો, સૂક્ષ્મ તત્વો આવેલા છે. પેલામાં સૂક્ષ્મ જીવાણુ આવેલા છે. ઘણા ભૂલ કરી નાખે છે બોલવાનું, લોચો મારે. આ સૂક્ષ્મ તત્વોની મદદથી એ ઉપયોગી બને છે. એટલા માટે એને ગાયનું મૂત્ર એટલે ગૌમૂત્ર નાખવામાં આવે છે. ચૂનો કેમ ઉમેરવામાં આવે છે? તો ચૂનો એટલે કેલ્શિયમ કાર્બોનેટ સ્વરૂપ. તો ચૂનો છે એ ફૂગ સામે, બીજા જીવાણુઓ સામે પ્રતિકાર કરે છે. છોડને એનું બિયારણનું સ્ફુરણ કરવામાં મદદ કરે છે, એના મૂળનો વિકાસ કરે છે અને રોગ સામે રક્ષણ આપે છે. એટલા માટે ચૂનાને ઉમેરવામાં આવે છે. માટી કેમ ઉમેરવામાં આવે છે? વડ નીચેની માટી, પીપળા નીચેની માટી, શેઢાપાળાની માટી, એમાં કેટલાક સૂક્ષ્મ જીવો આવેલા છે જે આ બિયારણને અંકુરિત થવામાં અને વિકાસ થવામાં મદદ કરે છે. સૂક્ષ્મ જીવો અને જે આપણે આમાં મેળવણમાં નાખીએ છીએ એને સપોર્ટ કરે છે. આ બીજામૃત છે એન્ઝાઇમનું કામ કરે છે. એમાં કેટલાક એમિનો એસિડ બને છે જે વનસ્પતિના વિકાસ માટે જરૂરી છે. એટલા માટે આપણે બીજામૃતનો ઉપયોગ કરવામાં આવે છે. જીવામૃત તો મેં તમને કહ્યું સાણમૂત્રનો ઉપયોગ આ રીતે એમાં થાય છે. લોકો કહેશે કે ભાઈ ગોળ કેમ ઉમેરવામાં આવે છે? પ્રશ્ન કરશે ગોળની જરૂર શું છે? ભાઈ ગોળ વાપરી શકાય, શેરડીનો રસ વાપરી શકાય, બરાબર છે. આવી વસ્તુ વાપરી શા માટે જરૂરી છે? તો હા, જે આપણે સૂક્ષ્મ જીવો બેક્ટેરિયા જે અંદર પેદા થયા છે એના વિકાસ માટે જરૂરી છે, એના વર્ધન માટે જરૂરી છે. ગોળ લોટ શાના માટે જરૂરી છે? તો લોટ છે એ પ્રોટીનયુક્ત હોય છે અને એ એના ખોરાક માટે જરૂરી હોય છે. એટલા માટે લોટ નાખવામાં આવે છે. તો કોઈ એમ પ્રશ્ન કરશે કે ભાઈ આ તમે જીવામૃત બનાવો છો એની અંદર તમે ગોળ નહીં નાખો તો શું ફેર પડે છે? લોટ નહીં નાખો તો શું ફેર પડે છે? મૂત્ર નહીં નાખો તો શું ફેર પડે છે? ગોબર નહીં નાખો તો શું ફેર પડે છે? માટી નહીં નાખો તો શું ફેર પડે છે? તમે જવાબ આપી શકશો? તો એ પણ અગત્યનું છે કે આ વસ્તુ આપણે સમજવી જોઈએ ને આપણને એનો ખ્યાલ હોવો જોઈએ. આ જે ગોબર, ગૌમૂત્ર, માટી, લોટ અને ગોળ આ બધા તત્વો જો એમાં વસ્તુઓ નાખેલી હોય તો બેક્ટેરિયાની સંખ્યા 1 ml માં 1 ml પ્રવાહીમાં 7200 કરોડ થઈ જાય છે. ગોળ નહીં નાખવાથી એની સંખ્યા 220 કરોડ થઈ જાય છે, ઘટી જાય છે. લોટ નહીં નાખવાથી 274 કરોડ થાય છે. અને આ બધી વસ્તુ નહીં નાખવામાં આવે તો બેક્ટેરિયાની સંખ્યા 50 લાખ થઈને ઊભી રહે છે. હવે 7200 કરોડ અને 50 લાખ એટલે કેટલો ફરક પડ્યો? ઘણો ફરક પડી ગયો ને. તો એટલા માટે જરૂર છે આ એરોબિક સિસ્ટમ થી આપણે તૈયાર કરીએ છીએ એટલે જેમાં ઓક્સિજનનો ઉપયોગ કરીએ છીએ એને હલાવવાથી આ બધા બેક્ટેરિયા
એના મેળવણમાં ઉપર નીચે જાય છે, જે ઉપર આવે છે ત્યારે એનો ઓક્સિજન મળતો હોય છે, અને હલાવવાથી એની અંદર જે જગ્યા થાય એમાં પણ ઓક્સિજન ઠેઠ નીચે તળિયા સુધી જતો હોય છે. એના કારણે એની સંખ્યા ઝડપથી વધે છે, અને એટલા માટે એને 2 ટાઈમ 3 ટાઈમ હલાવવું જરૂરી છે. બરાબર. હવે બીજી બાબત આવો, જીવામૃત પછી ઘન જીવામૃત. ઘન જીવામૃત ને ભાઈ એમ કહે છે કે ભાઈ આને સોયડામાં જ કેમ રાખો છો, પ્રશ્ન કરશે. બરાબર. તો ઘન જીવામૃત અને જીવામૃત એને પણ સોયડામાં રાખવું પડે છે. બરાબર. સોયડામાં રાખવાનું કારણ શું છે? તો સોયડામાં રાખવાનું કારણ એ છે કે એની જે આપણે બનાવ્યું છે જીવામૃત, ઘન જીવામૃત અથવા બીજામૃત, આ બધાને ચોક્કસ પ્રકારનું તાપમાન જરૂરી છે, અને એ તાપમાનમાં જ આ સૂક્ષ્મ જીવો જીવી શકે છે, એની વંશવૃદ્ધિ કરી શકે છે. એનાથી ઓછું તાપમાન હોય તો એનો વિકાસ દર ઓછો થઈ જાય છે, વધારે તાપમાન હોય તો એનું મૃત્યુ થઈ જાય છે. એટલા માટે ચોક્કસ તાપમાનમાં એટલે કે સોયડામાં મોટા ભાગે રાખવામાં આવે છે. હવે જો તમે ઉત્તર ભારતના જે રાજ્યો છે તેઓ જશો તો કદાચ તમે બહાર રાખશો તો વાંધો નહીં આવે, પણ આપણા વિસ્તારમાં તમે એને 1 દિવસ બહાર મૂકશો તો પૂરું થઈ જશે. એટલે એટલા માટે આપણે એને એમ રાખવું પડે છે. અસર એને એમ કહે છે કે વરસાદના પાણીથી બચાવવાનું કેમ કહે છે? ચાલો કોઈ જવાબ આપી શકશે? વરસાદના પાણીથી આપણે એને કેમ બચાવીએ, ઢોકીને રાખે, વરસાદનું પાણી નહીં પડવું જોઈએ, શું કારણ છે? બોલો. કોઈ મિત્ર કહેશે? વરસાદના પાણીમાં ક્લોરીન આવે છે અને નાઇટ્રોજન આવે છે. આ જે વાયુઓ છે એ પેલા એની સાથે પ્રક્રિયા કરે છે, એના કારણે એની જે ગતિ છે ધીમી પડે છે, અને કેટલીક વખતે એનું સૂક્ષ્મ જીવોનું મૃત્યુ થઈ જાય છે. એના કારણે એને ઢાંકીને રાખવું પડે. આપણા જ પાણીથી કરવાનું છે, જે એનું પ્રોપર વાતાવરણ છે. બીજી વસ્તુ, જીવામૃત અને ઘન જીવામૃત કેટલા પ્રમાણમાં વાપરવું જોઈએ, ક્યારે વાપરવું જોઈએ? તો જીવામૃત છે અને ઘન જીવામૃત છે, મોટા ભાગે વાત થઈ ગઈ છે સવારે. ભાઈ ઠંડુ વાતાવરણ હોય ત્યારે જ એનો સદુપયોગ કરવાનો. બહુ ગરમી પડતી હોય ને તમે એને નાખશો તો એ મરી જશે. અને જીવામૃત, ઘન જીવામૃત નાખતો પેલો તમારું ખેતર છે ભેજવાળું હોવું આવશ્યક છે. સૂકા ખેતરમાં નાખી શકાય નહીં. અને જો નાખ્યું હોય તો સાંજના ઠંડા ટાઈમે રાતના સમયે નાખો ને તરત જ એમાં પાણી આપવાનું, નહીતર એનો કોઈ હેતુ રહેશે નહીં. બેક્ટેરિયા મરી જશે, સૂક્ષ્મ જીવાણુ મરી જશે. એટલે આ મહત્વની વસ્તુ છે, અને આવા પ્રશ્નો તમને ખેડૂતો કરશે. હવે બીજો એક પ્રશ્ન છે કે સૂક્ષ્મ જીવાણુઓ છે કયા કયા પ્રકારના એવા પેદા થાય છે? આવું પણ કે છે. બોલો, કહેશે કોઈ? અસંખ્ય પ્રકારના સૂક્ષ્મ જીવાણુ પેદા થાય છે, પણ જે આપણને ખેતીમાં ઉપયોગી છે, જે નાઇટ્રોજન ફિક્સેશનનું કામ કરે છે, જે પોટાશ અને ફોસ્ફરસ વધારે છે, જે પાક ખેડૂત જે જમીનની અંદર ખાતર એટલે હ્યુમસ રહેલું છે એને ખોરાકને લાયક એટલે કે વનસ્પતિ લઈ શકે એવા ખોરાકને લાયક બનાવે છે. એવા પ્રકારના બેક્ટેરિયા, વાયરસ અને ફૂગ હોય છે. એઝેટોબેક્ટર, એઝોસ્પેરિલમ, ટ્રાઇકોડર્મા, આવા ઘણા પ્રકારના એમાં હોય છે, અને અસંખ્ય હોય છે. બીજા ઘણા પ્રશ્નો ઉપસ્થિત થશે. તો જીવામૃત જે છે એને તમે ગાળ્યા વગર આપો તો શું થાય? કારણ કે ખેડૂતને ગાળવાની મોટી તકલીફ હોય છે, અને બેઠા પાણીમાં આપી દે. બેઠા પાણીમાં અથવા સ્પ્રિંકલરથી અથવા ડ્રીપથી અથવા એ આપવામાં આવે
તો એની અંદર જે ગોબર અને એની જે સ્લરી બને છે એના કારણે જમીન ઉપર એનું આખું પડ બંધાઈ જશે અને એના કારણે જે એનું હવાની જે પ્રક્રિયા ઓક્સિજનની જે પ્રક્રિયા થવી જોઈએ, નાઇટ્રોજન સ્થાપનની પ્રક્રિયા થવી જોઈએ એ થશે નહીં. એટલા માટે ગાળીને આપવામાં આવે છે. બીજો પ્રશ્ન પૂછે કદાચ તમને ખેડૂત, મારે તો ખેતરમાં મેં નાખ્યા વગર પ્રાકૃતિક ખેતી કરતો હતો પણ આ વર્ષે મેં નથી નાખ્યું અને તોય મારે તો સારો પાક થયો છે, તો એનું શું કારણ? ચાલો, ઘન જીવામૃત નથી નાખ્યું, જીવામૃત નથી નાખ્યું અને સતોય મારે તો ખેતરમાં તો એવો ને એવો પાક થયો છે, આવો પણ પ્રશ્ન કરી શકશે. બોલો, કોઈ કહેશે? તો પાકને જે જરૂરી છે એવા 3 મુખ્ય તત્વો નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ, પછી ગૌણ તત્વો કેલ્શિયમ, મેગ્નેશિયમ અને સલ્ફર અને માઇક્રો સૂક્ષ્મ તત્વો છે એવા બીજા 7 તત્વો છે. આમ કરીને જે આ બધા તત્વો છે એ તત્વો આ જમીનની અંદર વિવિધ રીતે સ્થાપિત થાય છે. હવે કઈ રીતે થાય છે તમે કહેશો? યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો એવું કહે છે કે 1 એકરમાં 60 કિલો નાઇટ્રોજન નાખીએ એટલે બીજું કંઈ નાખવાની જરૂર રહેતી નથી નાઇટ્રોજન માટે. બરાબર છે? આ એમનો અભિપ્રાય છે, રિસર્ચ કરીને કીધેલું છે. તો પછી બીજા કયા કારણે નાઇટ્રોજન મળે છે? તો પરિસરની જો મેં વાત કરતો હતો ને, આમાં આ વસ્તુ આવી જાય છે. એક તો આવે છે વરસાદ, જે 78% હવામાં નાઇટ્રોજન છે પણ એ શાના દ્વારા મળે છે? વરસાદના પાણી દ્વારા સીધું જમીનમાં આવે છે, વનસ્પતિને મળે છે. બીજું છે લીલ જે ચોમાસામાં વરસાદ થાય ત્યારે લીલું લીલું જે ઉગી જાય ને લીલ, એના આપણે એક એજોલા પ્રકારની લીલ તો આપણે ઉછેરીએ છીએ, તો એ નાઇટ્રોજન સ્થાપિત કરે જમીનમાં. ત્રીજું કોણ સ્થાપિત કરે નાઇટ્રોજન? સૂર્યના અલ્ટ્રાવાયોલેટ કિરણોની મદદથી નાઇટ્રોજન જમીનમાં જાય. પછી બીજા કયા પ્રકારે નાઇટ્રોજન મળે? જમીનની અંદર જે કાર્બનિક પદાર્થ રહેલો છે એનું હ્યુમિફિકેશન થાય, હ્યુમસ બને અને એમાંથી નાઇટ્રોજન બને. પછી તમે દ્વિદળી જે પાક વાવ્યો હોય એ પાકની અંદર બેક્ટેરિયાના મૂળ ઉપર એના વસાહત બનાવે અને એ નાઇટ્રોજન આપે. આવી રીતે જમીનમાં 1 એકરમાં 60 કિલોની જગ્યાએ 895 કિલોગ્રામ નાઇટ્રોજન સ્થાપિત થાય છે પ્રાકૃતિક ખેતીમાં. આ આપણને ખ્યાલ હોવો જોઈએ કે મારે તો મેં નાખ્યું નથી ને આવું થયું, તો એને કહેવાય કે આ કારણે તારા ત્યાં નાઇટ્રોજન આવ્યો છે. હવે આપણે આચ્છાદનની થોડી વાત કરીએ. તો આચ્છાદન શા માટે? તો જો લીલું આચ્છાદન હોય કે સૂકું આચ્છાદન હોય, કૃત્રિમ આચ્છાદનની આપણે વાત કરતા નથી. સૂકું આચ્છાદન આપણે ઘાસ, કચરો, પાંદડા, જે કંઈ પાકના અવશેષો વધ્યા હોય જમીનની ઉપર હોય એ બધા એને આપણે સૂકું આચ્છાદન કહીએ છીએ. અને લીલું આચ્છાદન જે આપણે એની પાકની સાથે વાવીએ છીએ, દાખલા તરીકે આપણે મગફળીનો પાક વાવ્યો અને સાથે અંદર કંઈ બીજું વેલાવાળી શાકભાજી વાવી દીધી હોય તો એ લીલું આચ્છાદન આપશે. તો આ લીલું આચ્છાદન છે. ત્રીજું છે માટીનું આચ્છાદન. હવે કોઈને વાત નથી કરી. જંગલમાં મોટા ભાગે વૃક્ષોનું વાવેતર થાય છે ત્યારે ત્યાં કંઈ પેલા નાખવા નથી જતા લીલું આચ્છાદન કે સૂકું આચ્છાદન. માટીથી મલ્ચિંગ કરી નાખે છે અને એના કારણે એનો ભેજ જળવાઈ રહેશે અને એની ગરમી ઠંડીમાં રક્ષણ આપે છે.
તો આ ત્રણેય પ્રકારના આચ્છાદનોનો આપણે સદુપયોગ કરવો જોઈએ. ઘણા ખેડૂત ભાઈઓ પાસે અને આપણે એમ કહીએ 100% આચ્છાદન, પણ જ્યારે કોઈ પણ શક્યતા ના હોય ત્યારે માટીનું મલ્ચિંગ કરી દો, એનું આચ્છાદન કરી દો, કઈ ના હોય તો આચ્છાદનથી ફાયદા શું થાય છે? વાતાવરણ સામે રક્ષણ આપે, ભેજ શક્તિ વધે, પાણીનો ઘટાડો ઓછો, પાણીનો વપરાશ ઓછો થાય, પાણીનો ખર્ચો ઓછો થાય, જમીનમાં સૂક્ષ્મ જીવોની પ્રક્રિયા વધી જાય, અળસિયાની ગતિવિધિ વધી જાય, જમીનનું ધોવાણ અટકી જાય, વૃક્ષનો વિકાસ ઝડપી થાય. આ બધા એના લાભો છે. અને હવાની જે અંદર કાર્બનિક પદાર્થોમાંથી હ્યુમસ બનવાની જે પ્રક્રિયા છે બહુ ઝડપી વધી જાય. એની સાથે સાથે નાઇટ્રોજન સ્થાપનની ક્રિયા વધી જાય. એટલે આ બધા એ આચ્છાદનના ફાયદા છે. કદાચ તમે સમજી તો શક્યા છો, પણ હ્યુમસ શું છે? હ્યુમસ કહીએ છે ને, કાલે પરમ દિવસે અમારી એક વાત થઈ, હ્યુમન ઉપરથી હ્યુમસ શબ્દ આવ્યો છે. હા, હ્યુમન અને માણસ, એના ઉપરથી હિતેશભાઈ, બરાબર ને? તો આ હ્યુમસ શું છે? આપણા જે જમીનની અંદર કચરો, એની અંદર જીવામૃત અવશેષો, ખાતર, ઘન જીવામૃત, આ બધું જે કંઈક છે અને બીજા કેટલાક ખનિજો, આ બધાનું ભેગું મિશ્રણ જે થાય અને એનું સૂક્ષ્મ જીવો દ્વારા વિઘટન થાય. સૂક્ષ્મ જીવો દ્વારા વિઘટન થયા પછી જે કથ્થાઈ કલરનો, કાળા કલરનો છેલ્લો અવશેષ વધે એને હ્યુમસ કહેવાય. અને એ વનસ્પતિ સીધો એના ખોરાક તરીકે લઈ શકે છે. આને હ્યુમસ કહેવાય. વાસ્પા શું છે? તો આ હ્યુમસની વાસ્પા શું છે? બોલો તમે કહો, હું કહું, તમે કહેવાનું. તો વાસ્પા એટલે જમીનની અંદર 50% જમીન ખનિજ ક્ષારો પાણી, 50% હવા, આ બેનું મિશ્રણ. હવાના મિશ્રણમાં 45% હવા અને 5% કાર્બનિક પદાર્થ, આનું સ્વરૂપ એને વાસ્પા કહેવાય. મતલબ આપણી સાદી ભાષામાં ભેજ, પાણી આપ્યા પછી જે ભેજ બને એને આપણે વાસ્પા કહેવાય. સમજી ગયા? અતિશય પાણી હોય એને ભેજ ના કહેવાય, અરે વાસ્પા ના કહેવાય. સૂકું થઈ ગયું હોય એને ભેજ ના કહેવાય, વાસ્પા ના કહેવાય. પણ એવી સ્થિતિ કે જે પાણી આપ્યા પછી આ બનતી હોય, જેમાં 50% જમીન હોય, માટી હોય, 5% કાર્બનિક પદાર્થો હોય અને 45% આ હવાનું આવરણ હોય, તો આ વાસ્પા છે. ખેડૂત એમ પૂછે કે ભાઈ મારે વાસ્પામાં પાકનો વિકાસ બહુ ઝડપી થાય છે, મતલબ ભેજ આપવું એટલે વિકાસ ઝડપી થાય છે, અને વધારે પાણી આપવું તો એ પીળો પડી જાય છે, અને ઓછું પાણી આપો તો નહીં આપો તો સુકાઈ જાય છે. એ તો આપણે સમજીએ છીએ. તો આવું કેમ? પૂછશે, પ્રશ્નો પણ કરે અથવા આપણે કહેવાનું, ભાઈ ભેજીકરણની જે ક્રિયા છે, વાસ્પાની જે ક્રિયા છે, એ એવી ક્રિયા છે, એક આદર્શ પરિસ્થિતિ છે જેમાં પાકને જરૂરી હેવી હવા અને પાણી એટલે ભેજ આરામથી મળી શકે છે. અને એટલા માટે વાસ્પા એ એક અગત્યનો અંગ છે પ્રાકૃતિક કૃષિમાં. વધારે પાણી આપવાથી શું થશે કે એની અંદર જે વનસ્પતિને ઓક્સિજનની જે જરૂર છે, હવાની જરૂર છે, એ એને નહીં મળે, બંધ થઈ જશે. પાણી નહીં હોય, ભેજ નહીં હોય તો એ ખોરાક નહીં લઈ શકે, તો પણ એની જે વિકાસની ક્રિયા છે એ અટકી જશે. એટલા માટે વાસ્પા એ એકદમ આદર્શ પરિસ્થિતિ છે
વૃક્ષના, ઝાડના, વનસ્પતિના વિકાસ માટે. હવે વાંચવા પછી સહજીવનની થોડી વાત કરીએ. તો સહજીવનનું શું મહત્વ છે, અથવા સહજીવન એટલે શું? સહજીવન એટલે આપણે ટૂંકમાં કહીએ મિશ્ર પાક. શા માટે બોલો? સહજીવન. હા હા, એક પાક બીજા પાકને મદદરૂપ થાય છે અને એટલા માટે એને સહજીવન કીધું છે. તમે જો જે કઈ છે, આપણે જાણીએ છીએ કે વનસ્પતિ 98% ખોરાક હવામાંથી લે છે, 1.5 થી 2% ખોરાક જ જમીનમાંથી લે છે. પરંતુ આ 2% નું ઘણું મહત્વ છે. કેમ? કેમ કે અમુક વનસ્પતિ છે નાઇટ્રોજન સીધો હવામાંથી લઈ શકતી નથી. કુદરતે 78% આપ્યો છે, પરંતુ સીધો નથી લઈ શકતી. એ જ એના મૂળમાં જાય અને મૂળમાં એની પ્રક્રિયા થયા પછી નાઇટ્રોજન લેશે. એના માટે એની અંદર તમારે એકદળી અને દ્વિદળી વનસ્પતિનું વાવેતર કરવું જરૂરી છે. એટલા માટે સહજીવન જરૂરી છે. હવે જે દ્વિદળી વનસ્પતિ છે એના મૂળની ઉપર આ ખાસ પ્રકારના બેક્ટેરિયાઓ એમાં વસવાટ કરે છે અને એ બેક્ટેરિયાઓ છે નાઇટ્રોજન હવામાંથી શોષે છે અને પેલા વનસ્પતિને પૂરો પાડે છે, જેના ઉપર હોય ત્યાં, અને એની બાજુની વનસ્પતિને પણ એ નાઇટ્રોજન પૂરો પાડે છે. તો આ જે બેક્ટેરિયાઓ છે શું કામ કરે છે? એક તો એને નાઇટ્રોજન પૂરો પાડવાની એટલે ખોરાક પૂરો પાડવાની ક્રિયા કરે છે. બીજું એને મેસેજ આપે છે. શું મેસેજ આપે છે? ભાઈ હવે પાણી નથી મળવાનું, હવે રાહ જોવાની છે. અત્યારે વધારે પાણી આવી ગયું છે, હવે તમારે એ માટેનું આયોજન કરવું. ત્રીજી શું વાત કરે છે? જીવાણુ દુશ્મનો સામે રક્ષણની વાત કરે છે આ બેક્ટેરિયા. હવે તમારા ઉપર હુમલો થઈ ગયો છે, તમે સાવચેત રહો. તો આ બધી જે પ્રક્રિયાઓ છે જમીનની અંદર થઈ રહી છે. પ્રાકૃતિક ખેતી છે એ એક જીવંત પ્રક્રિયા છે. જીવંત બહાર તો આપણે જોઈ શકીએ છીએ, પણ જમીનની અંદર જે સૂક્ષ્મ જીવાણુઓ છે એ એકબીજા સાથે એ પણ સહજીવન જીવે છે. દાખલા તરીકે નાઇટ્રોજન ફિક્સિંગ કરતા બેક્ટેરિયા એ દ્વિદળી વનસ્પતિના ઉપર હોય, એના મૂળ ઉપર હોય, તો એ બાજુમાં રહેલા એકદળી વનસ્પતિના મૂળને આજુબાજુ જે બેક્ટેરિયા સ્થાપિત થયા હોય, સૂક્ષ્મ જીવાણુ સ્થાપિત થયા હોય, એને મેસેજ આપે છે કે તમે અમને ફોસ્ફરસ આપો, અમે તમને નાઇટ્રોજન આપો. આ બધું સહજીવન ચાલે એટલે એને સહજીવન કહેવાનું છે. એ એકબીજાને મદદ કરે છે. રોગો સામે ખોરાક આપવા, વિપરીત પરિસ્થિતિમાં, આ બધું મહત્વનું છે. તો આ આપણે વાત કરી છે 5-6 જે આયામો હતા એની. હવે આપણે બીજની વાત કરીએ. વચ્ચે એક વાત થઈ હતી, બીજની વાત કરીએ તો પ્રાકૃતિક ખેતીમાં હવે આપણે દેશી બીજ, પારંપરિક બીજ, આપણા જે મુખ્ય બીજ હતા એના ઉપર આવવાનું છે. અત્યાર સુધીમાં આપણે જે ટેકનિકલી મોડિફાઈડ બીજ TMS આ જે બીજોનો ઉપયોગ કર્યા પછી એના વિપરીત પરિણામો પણ આપણે આજે ભોગવી રહ્યા છીએ. તમને એક દાખલો આપીશ. આજે એમ કહે છે ને કે સાહેબે હમણાં આનંદભાઈ વાત કરી ને લિવિંગ વાળા, કે ભાઈ હવે ફળદ્રુપતા ઘટી રહી છે. આનું કારણ આ મોડિફાઈડ બીજ છે, જેનામાં બીજ જ ના હોય, જે બીજની ગુણવત્તા બદલાઈ ગઈ છે, આનુવંશિક રીતે જેમાં ફેરફાર થઈ ગયો છે, એ બીજને વાવીને તમે જે ખોરાક તરીકે ઉપયોગમાં લેશો એની અસર આપણા ઉપર થવાની છે, માણસ ઉપર. અને એટલા માટે આ હાઇબ્રિડ બીજને હવે છોડી દેવાના છે, આપણા અસલી બીજ ઉપર આવવાનું છે, નહીતર બચ્ચા પેદા નહીં કરી શકે. આ પરિસ્થિતિ આવવાની છે.
વહેલા ચેતવાનું છે. અને આમાં જો કંપનીઓનો કાવતરો તો છે જ, પણ બીજા દેશોનો પણ છે. આ વસ્તુને બરાબર સમજવાની છે. આ દેશને બરબાદ કરવાના આ કાવતરા છે ભાઈઓ, એટલા માટે આ વસ્તુને સમજવાની છે. તો આપણું જે પારંપરિક છે એને અપનાવવાની છે, ને એટલા માટે પ્રાકૃતિક કૃષિને પારંપરિક કૃષિ કહેવાય છે. વર્ષો પહેલાથી આવી છે. આ તો 5000 વર્ષ પહેલા કૃષ્ણ ખેતી કરતા હતા, બલરામ કરતા હતા. એ જ ખેતી આપણે પાછી કરવાની છે. આ વચ્ચે અંગ્રેજોએ આપણા દેશમાં ઘૂસી કાઢ્યું અને એના કારણે આપણે બરબાદ કર્યા છે. તો આ વસ્તુને આપણે સમજવાની છે. હવે પ્રાકૃતિક ખેતીની સાથે આપણે એવો ખોરાક તૈયાર કરી કે જે આપણા જીવન માટે જરૂરી છે. ખોરાક તંદુરસ્ત હોવો જોઈએ, સ્વસ્થ હોવો જોઈએ, પોષક તત્વો ધરાવતો હોવો જોઈએ. અત્યારે આપણે જે ખોરાક લઈએ એમાં કંઈ હોતું નથી, અને એના પરિણામે આપણે બહારથી વિટામિનો લેવા પડે છે, ટીકડીઓ ખાવી પડે છે. આ બધું જ બંધ થાય ક્યારે? જ્યારે આપણે પ્રાકૃતિક ખેતીનું ઉત્પાદન ખાઈશું ત્યારે. બીજી એક બાબત તમને કહું કે આ જે અત્યારે રાસાયણિક ખેતી કરી રહ્યા છે એના જે વિપરીત પરિણામો છે તમે બધાય જાણો છો. જમીન બગડી ગઈ છે, પાણી બગડી ગયું છે, હવા બગડી ગઈ છે, આપણે જે ખોરાક લઈએ છીએ એ બગડી ગયું છે. પરિણામ બહુ ભયાનક છે. તાપમાન વધી રહ્યું છે, ગ્લોબલ વોર્મિંગની અસર વધી ગઈ છે, ગ્રીન હાઉસની ઇફેક્ટ વધી ગઈ છે, વાતાવરણમાં પરિવર્તન થઈ ગયું છે. અત્યારે આપણે 48-49 ડિગ્રી તાપમાનનો અનુભવ કરી રહ્યા છીએ. એનું એક કારણ આ રાસાયણિક ખેતી પણ છે. તો આને દૂર કરવા માટે પ્રાકૃતિક ખેતી જરૂરી છે. તમે જુઓ કે વૈજ્ઞાનિકોએ એવું કીધું છે કે ભાઈ 0.85 ફેરનહાઇટ તાપમાન વધે અને જો ઘઉં વાવેલા હોય તો દેશના ટોટલ ઉત્પાદનમાં 100 લાખ ટન ઘઉંનું ઉત્પાદન ઓછું થાય. એનો મતલબ એ થયો કે જો આવી ગરમી વધ્યા કરે તો કાલે આપણે તો ઘઉં પેદા નહીં થાય. આપણે અનુભવ કરી રહ્યા છે. આપણે તો 4 મહિના ઠંડી પડતી 2 મહિના પડે છે. એનું કારણ આ ગ્લોબલ વોર્મિંગ છે. આને દૂર કરવા માટે આ કરવું પડશે. એચએફ ગાયની વાત આવી તો આ એચએફ નકલી જર્સી, નકલી ઓસ્ટ્રિયન આ બધું લઈને મિથેન વાયુ, ઇથેન વાયુ પેદા કરીએ છીએ. આપણે બીજું કંઈ નથી કરતા. આ વસ્તુને છોડો. અને સિદ્ધ થયું છે દેશી ગાયનું દૂધ એટલું પ્રકારનું દૂધ છે, આખા વિશ્વએ સ્વીકાર્યું છે, એનો જ ઉપયોગ કરો. જો તમારે રોગોથી મુક્ત રહેવું હોય તો આ જ દૂધનો ઉપયોગ કરો, એ જ ગાય લાવો, એનું સંવર્ધન કરો અને એનાથી જ ખેતી કરો. અને આપણા બાળકોને એ જ વસ્તુ આપો. ગાવો વિશ્વ સે માતૃ હૈ. મેં પહેલા વાત કરી, માતા ત્યારે જ કીધા કે જે આપણી અન્નદાતા છે, જીવનદાતા છે, જે આપણી કામધેનુ છે. અને એટલા માટે જ એનું મહત્વ વધી જાય છે અને બીજા બધાને છોડીને હવે એના ઉપર આવવાનું છે. બીજી એક બાબત, પ્રાકૃતિક ખેતી એ માત્ર ઘઉં સાથે ચણા વાવી દીધા, મગફળી સાથે તલ વાવી દીધા, અથવા એરંડા સાથે રચકો વાવી દીધો, અથવા કે બીજું વાવી દીધું, માત્ર એ પ્રાકૃતિક ખેતી નથી મિત્રો. આપણે આજના સમયમાં એઆઈ ઇન્ટેલિજન્સ એટલું બધું વધી ગયું છે કે એની સાથે ચાલવાનું છે. પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોએ, મિત્રોએ એની સાથે ચાલવાનું છે. કેમ?
કે માત્ર તમે આ બે જ પાક કરશો તો તમારું પૂરું નહીં થાય. તો સમયની સાથે એવા પાકોનું ઉત્પાદન પણ કરો કે જે તમને દરરોજના દરરોજ ઉત્પાદન આપે અને વધુમાં વધુ ઉત્પાદન આપે, વધુમાં વધુ આર્થિક ફાયદો થાય. સાથે સાથે આપણું પરિસર પર્યાવરણ જળવાય. તો આ બધું મહત્વનું છે. હવે આપણે થોડાક જે 4-5 આયોગો છે એ જાતે ફિલ્ડમાં બતાવવાના છે.